અનિદ્રાના કારણો અને ઉપચારો. નેચરોપેથી અનુસાર અનિદ્રાનું મુખ્ય કારણ માનસિક તણાવ છે. વધુ પડતી ચિંતા, વધુ પડતા માનસિક કે શારીરિક શ્રમનો અભાવ અને વધુ પડતા ગુસ્સાને કારણે અનિદ્રા થાય છે. પેટમાં કબજિયાતને કારણે પણ અનિદ્રા થઈ શકે છે. આ રોગ રાત્રે વધુ પડતો ખોરાક લેવાથી, ખાલી પેટ સૂવાથી, વધુ પડતી ચા કોફીનું સેવન કરવાથી પણ થઈ શકે છે. શરીરમાં લોહીની કમી અને વધુ પડતી નબળાઈના કારણે પણ વ્યક્તિને આ રોગ થાય છે. ધૂમ્રપાન, અસ્થમા, શરીરમાં અન્ય કોઈ પણ પ્રકારના રોગને કારણે પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. વધુ પડતી દવાઓ લેવાથી પણ અનિદ્રા થઈ શકે છે. કોઈ પણ દૂષિત પદાર્થ શરીરના લોહીમાં ભળવાથી પણ આ રોગ થઈ શકે છે. મગજના જ્ઞાતુઓમાં કોઈ પણ પ્રકારના સોજા અને પીડાને કારણે અનિદ્રા થઈ શકે છે. વ્યક્તિ વધુ પડતા માનસિક કામ, ઓછી શારીરિક કસરત અથવા બિલકુલ ન કરવા અથવા રૂમમાં વધુ પડતો પ્રકાશ હોવાને કારણે આ રોગનો ભોગ બની શકે છે. એક જ રૂમમાં ઘણા લોકો સાથે સૂવાથી પણ વ્યક્તિને આ રોગ થઈ શકે છે. સૂવાની જગ્યા ખૂબ ગંદી હોવાને કારણે, ખાટલા અને પલંગ વગેરે ગંદા હોવાને કારણે અને સૂવાની જગ્યા, પલંગ વગેરેની હાજરીને કારણે વ્યક્તિને આ રોગ થઈ શકે છે. માનસિક નર્વસ ઉત્તેજના, ઘોઘાટિયા વાતાવરણને કારણે ઉત્તેજક દવાઓ લેવાથી અનિદ્રા પણ થઈ શકે છે. અનિદ્રાથી પીડતી વ્યક્તિની કુદરતી દવાઓથી સારવાર. આ રોગથી પીડિત દર્દીની કુદરતી દવાથી સારવાર કરવા માટે સૌપ્રથમ દર્દીએ મોસમી ફળો, કાકડી, નારંગી વગેરે ફળોનો રસ થોડા દિવસો સુધી પીવો જોઈએ. ત્યારબાદ દર્દીએ ફળોનું સેવન કરવું જોઈએ. દર્દીએ રાંધેલા અને સંતુલિત ખોરાક લેવો જોઈએ. અનિદ્રાથી પીડતી વ્યક્તિએ થોડા દિવસો સુધી દરરોજ બોટલ રાયતા ખાવું જોઈએ અને દૂધ, દહીં, છાશ વગેરેનું સેવન પણ કરવું જોઈએ. આ વસ્તુઓના સેવનથી આ રોગ થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે. દરરોજ મધ, વરિયાળી અને કાળી મરી સાથે દહીંનું સેવન કરવાથી દર્દીને ઘણો ફાયદો થાય છે અને તેની અનિદ્રા થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે. અનિદ્રાથી પીડાતા દર્દીએ પાણીમાં 1 ચમચી મધ ભેળવીને દરરોજ સવાર-સાંજ પીવું જોઈએ. પરિણામે આ રોગ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. જો દર્દી દરરોજ સવાર-સાંજ નાનું માયરોબાલન ચૂસે તો અનિદ્રા જલ્દી મટે છે. અનિદ્રાથી પીડિત દર્દીએ ક્યારેય મસાલેદાર અથવા વધુ પડતા તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ વસ્તુઓના સેવનથી દર્દીની અનિદ્રા વધે છે. આ રોગથી પીડિત દર્દીએ સવારે ઘાસ પર ખુલ્લા પગ ચાલવું જોઈએ. તેનાથી આ રોગ થોડા દિવસમાં જ ઠીક થઈ જાય છે. રોજ સવારે વ્યાયામ કરવાથી અનિદ્રાથી પીડિત દર્દી જલ્દી ઠીક થઈ જાય છે. નિસર્ગોપચાર અનુસાર અનિદ્રાથી પીડિત દર્દીની સારવાર માટે દર્દીને દરરોજ એનિમિયા આપવી જોઈએ અને તેના પછી તેના શરીર પર મીઠીની પટ્ટી લગાવવી જોઈએ. તે પછી દર્દીને લંબર બાથ, પેલ્વિક બાથ, સ્પાઇનલ બાથ આપવી જોઈએ અને અઠવાડિયામાં એકવાર દર્દીએ તેના શરીર પર ભીની ચાદર લપેટવી લેવી જોઈએ. સૂતા પહેલાં દર્દીએ ગરમ સ્નાન અને સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવી જોઈએ. આનાથી અનિદ્રા ઝડપથી મટે છે. રાત્રે સૂતી વખતે દર્દીએ તેના માથા પર સનબર્ન બ્લુ તેલ લગાવવું જોઈએ, જેના પરિણામે તેને સારી ઊંઘ આવે છે અને અનિદ્રા જલ્દી ઠીક થઈ જાય છે. નેચરોપેથી અનુસાર જો દર્દી સૂર્ય નમસ્કાર, વજ્રાસન, મકરાસન
ઉત્તાન પદાસન, પક્ષી માતાનાસન, હલાસન, ભુજાગાસન, સર્વાઘાસન અને પવન મુક્તાસન દરરોજ કરે છે તો દર્દીની અનિદ્રા થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે. જો દર્દી દરરોજ શીતલી શીતકારી નાડી શોધન પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરે છે તો અનિદ્રા થોડા દિવસોમાં જ મટી જાય છે. રાત્રે સૂતા પહેલાં દર્દીએ શવાસન ક્રિયા કરવી જોઈએ અથવા કાઉન્ટડાઉન અને યોગ નિંદ્રા કરવી જોઈએ. આ નિંદ્રામાં ખૂબ જ ફાયદાકારક છે. બીમાર વ્યક્તિએ ઉત્તર તરફ માથું રાખીને ન સૂવું જોઈએ અને માત્ર ડાબી બાજુ સૂવું જોઈએ. પરિણામે અનિદ્રા જલ્દી ઠીક થઈ જાય છે અને દર્દીને સારી ઊંઘ પણ આવવા લાગે છે. નિસર્ગોપચાર શાસ્ત્ર અનુસાર અનિદ્રાને દૂર કરવા માટે દર્દીના બે પગ વચ્ચેની આંગળીઓના પાછળના ભાગને હાથના અંગૂઠાથી દબાવવો જોઈએ. આ પછી લગભગ 14થી 15 મિનિટ પછી તેને ફરીથી છોડવું જોઈએ અને આ ક્રમ ફરીથી પુનરાવર્તિત થવો જોઈએ. આ ક્રિયા ઓછામાં ઓછી 10 વખત થવી જોઈએ. દરરોજ આમ કરવાથી આ રોગ થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે અને દર્દીને સારી ઊંઘ પણ આવવા લાગે છે. બીમાર વ્યક્તિએ ગાઢ નિંદ્રા લેવી જોઈએ અને આ ઊંઘ એવી હોવી જોઈએ કે જીવિત પ્રાણી મૃત શરીરની જેમ ગતિહીન થવા વિના સંપૂર્ણ આરામ કરી રહ્યો હોય. 8 કલાકની છીછરી અને સ્વપ્નથી ભરેલી ઊંઘ કરતાં 3 કલાકની ઊંડી ઊંઘ ઘણી સારી છે. તેથી વ્યક્તિએ ઊંડી ઊંઘ લેવી જોઈએ અને ચિંતા ન કરવી જોઈએ. સારી ઊંઘ મેળવવા માટેની કેટલીક ટિપ્સ. સૂતી વખતે માથાની નીચે ઓશીકું રાખવું જોઈએ કારણ કે આનાથી માથાથી શરીર સુધી લોહીનું પરિભ્રમણ થાય છે અને સારી ઊંઘ આવે છે. સૂતી વખતે માથું હંમેશા ઊંચું રાખવું જોઈએ અને બાકીનું ધડ થોડું નીચું રાખવું જોઈએ. સૂતી વખતે ડાબી બાજુ સૂવું જોઈએ કારણ કે તેનાથી શ્વાસની નળી સીધી રહે છે અને મહત્વપૂર્ણ હવા શરીરમાં યોગ્ય રીતે પરિભ્રમણ કરે છે. ઊંઘ આવવા માટે દવાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે દવાથી મગજની નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે અને તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આમ કહી શકાય કે ગાઢ નિંદ્રામાં સૂવાથી આપણે અનિદ્રાને દૂર કરી શકીએ છીએ અને સ્વસ્થ અને રોગમુક્ત રહીને સુખી જીવન જીવી શકીએ છીએ. તેથી જ્યારે પણ તમારે સૂવું હોય ત્યારે ગાઢ નિંદરમાં જ સૂવું જોઈએ.